જો આ અમારી સમજણ છે એમ અમને ગાડી લેવા માટે ભગવાન લાયક તો બનાવે છે, પૈસા ઈશ્વર અમને આપે છે, પણ અમને ગાડી મૂકવાની 2 પૈસાની અક્કલ નથી. આ ઓછામાં ઓછી લગભગ 15 થી 17 લાખની ગાડી હશે. આ મોટા વરાછાના મેઇન રોડ ઉપર આટલા બધા ફાસ્ટ અવર જવર વાળા વિસ્તારમાં આપ જુઓ કેટલા સ્પીડથી લોકો જાય છે. અને અમે ગાડી ન પાર્કિંગમાં મૂકીએ, ન અંડરગ્રાઉન્ડમાં મૂકીએ, અમે ન સર્વિસ રોડે, આટલો પોળો સર્વિસ રોડ છે છતાંય અમારી ગાડી અમે અહીંયા મૂકીએ. આમ જુઓ તમે આ સ્થિતિ જુઓ, ડબલ સાઈડનો આ રોડ છે, વધીને 3 સાઈડ કે 2.5 સાઈડ છે, એમાં અહીંયા અડધા રોડે આ વળાંકમાં આ ગાડી પડી છે અને છેક સુધી લાઈનમાં પડી છે. અને સહેજે વિચાર નહીં આવતો હોય કે આ રોડ આપણો નથી, આમાં આપણા દસ્તાવેજ ન હોય, આ સહિયારી પ્રોપર્ટી છે, આ જાહેર જનતા માટેની આ વ્યવસ્થા છે, આવી બિલકુલ વિચારધારા નહીં. એક દાદા આવી રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીએ શું છે. દાદા કેમ રોંગ સાઈડમાં? શેની કોથળી પડી ગઈ છે? પૈસાની કોથળી. કેટલા પૈસા હતા? 200 રૂપિયા. હે 2 કવર હતા, 200 રૂપિયા. 200 રૂપિયાની કોથળી ગોતવા માટે આવી રીતે નો અવાય દાદા, એ મોંઘા પડે. 200 રૂપિયા કા તમે ધામમાં વ્યા જાઓ 200 રૂપિયાના કારણે, અને કા એવું દવાખાનું આવશે કે 2 લાખ ઓછામાં ઓછા થશે, અને સામેવાળાનું આવશે એ દવાખાનાના પૈસા અલગ. હો એટલે મારી તમને રિક્વેસ્ટ છે, આપ વડીલ છો, બીજું હું શું તમને કહી શકું, પણ 200 રૂપિયા ગોતવા રોંગ સાઈડમાં ઓવરબ્રિજ ઉપર ન અવાય દાદા, બરાબર? એટલે વ્યવસ્થિત રીતે ગાડી પાછી વાળી લો. ગોતવા હોય તો ચાલતા ચાલતા ગોતવા જાઓ. હે ને હવે આપણે કોથળી ગોતવી હોય તો ચાલીને, તમે પેલા ગાડીનું મોઢું ફેરવી નાખો અને આ મોઢાની ગાડી કરી દો, હાલો વ્યવસ્થિત રીતે. અને આવું દાદા કોઈ દિવસ ન કરતા. આ ઓવરબ્રિજ છે, તમે વિચાર કરો લોકો કેટલી ઝડપથી જાય છે, તમને કોઈ સામું મળે અઘરું થઈ જાય દાદા. આ ઉંમરે એકે હાડકાનો હાંધો ન મળે પછી. એટલે આવું પ્લીઝ ના કરતા, મારી તમને રિક્વેસ્ટ છે. હો ને કેમ બેન રોંગ સાઈડમાં આવો છો? આટલો મજાનો સર્વિસ રોડ છે અહીંયા, બરાબર છે, બધી જ વ્યવસ્થા છે, જ્યાં જવું હોય ત્યાં સુરતમાં વ્યવસ્થા છે. હો ને આફ્રિકાનું જંગલ નથી કે આપણે ભૂલા પડી જઈએ. વાળી લો ગાડી પાછી, અને ક્યારેય ન આવતા. કાલે ચહેરો યાદ રહી ગયો મને ભૂલથી, પણ તો 1500 રૂપિયા દંડ કરાવડાવીશ પોલીસ બોલાવીને. જો આ સ્થિતિ મેન રોડ ઉપર, આ કાર પાર્ક, આ કાર ક્રોસ પાર્ક છે, એટલે એની પાછળ આટલી જ, અને એ રોંગ સાઈડમાં પાર્ક છે. જો આ ભાઈ આવે છે એ રાઈટ સાઈડ છે, આ કાર જે અંદરના રોડે પડી છે ને એ રોંગ સાઈડમાં એનું મોઢું છે, અને રોંગ સાઈડમાં એ કાર પાર્ક છે. ત્યાં પંડિત પાન કોલ્ડ ડ્રિંક્સ છે, કોઈ દવાખાનું નથી, કોઈ મેડિકલ નથી, છતાં પણ એ ભાઈ શાંતિથી, એની બારીમાં એક ઓર વ્યક્તિ ઉભો છે, એની સાથે એ ભાઈ વાત કરે છે. વાતુના વડા સમજો કે જે કઈ વેવાય કરવાના હશે. આ સ્થિતિ અમારા મહાનગરોની છે.